પડી બુઢાપણે પીછા બાળપણ જો મન વખત ઓ દિન ગયો નારાયણ ના નામ રે પડી બુઢાપણે પીછા બાળપણ જો મન વખત ઓ દિન ગયો અજાન સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ મારે પણ ઉડાડે નહીં કારવાયો પર ધ્યાન તો ભજી લેને નારાયણનું નામ ભજી લેને ભગવાન આપણા ઈષ્ટદેવ ભગવાન શંકર વિષ્ણુને થોડી વાત કહે. ભગવાન વિષ્ણુ નારાયણના પરમ ભક્ત હતા અને ભક્ત કઈ રીતે થયા એમાં તમારા પ્રજાપતિનો હાથ છે. ભક્ત પ્રહલાદ જે થયા એમાં વાર્તા એવી આવે છે તો ભક્ત પ્રહલાદ નગરમાં નીકળ્યા. હિરણ્યકશ્યપનું રાક્ષસી રાજ હતી અને ગામની છેવાડે કુંભાર જે આપણા પ્રજાપતિ માટલા કરતા હતા ત્યાં દીપાડામાં આગ ચાલુ થઈ ગઈ હતી અને પેલો પ્રજાપતિ વિનંતી કરી રહ્યો હતો ભગવાન નારાયણને કે હવે મારા બાજી મારા હાથમાં નથી. માટલાની વચ્ચે એક બિલાડું બચ્ચું હતું ને કાઢવાનું રહી ગયું. એ ભૂલી ગયા હતા, એમને યાદ ના રહી પેલી આગ લગાવી દીધી. એટલે પછી હવે એમ કે આપણા હાથમાં નથી. એટલે ભગવાન નારાયણ ના કરતા હે જગતના નાથ, અમે એમ જે થોડી ઘણી ભક્તિ કરી હોય અમને પાપ લાગશે અને આ પાતકથી બચાવવા હે નારાયણ, હે વિશ્વના સ્વામી, હે કૃષ્ણ, હે રામ. કેમ કે આ બિલાડીના બચ્ચાના બચાવી લેજો.
તો પ્રહલાદ આવ્યો કે આટલી આગમાં કે ભલાણાનું બચ્ચું બધું છે કે ના તમે પ્રાર્થના કરો, આ તો બધા ધંધા ખોટા છે કે પ્રાર્થનાઓ કરવાથી શબ્દોથી હું ફેર પડે. રાજકુમાર તો એના કશું નહીં. એટલે કીધું કે એવું ના હોય કે પ્રાર્થનાથી કદાચ બચી જાય, દિલથી પ્રાર્થના કરેલી હોય, એમનો વિશ્વાસ થશે. તો પછી એ કે હવે ઊભું રહેવું પડશે. આગ શાંત થઈ, બધા માટલા હટાવતા ગયા. હટાવતા છેલ્લે 5 માટલા વચ્ચેનું માટલું, 4 પણ આજુબાજુના માટલા કાચા હતા, વચ્ચે એમાંથી બિલાડી મેવ મેવ કરતી કૂદીને આવી અંદર. એમ પ્રહલાદે વિચાર કર્યો કે સારું મારો બાપ કહે છે હું ભગવાન છે, પણ આ તો જળ ચેતન પંચ તત્વોમાં વ્યાપક, અગ્નિમાં પણ જઈને બચાવ કરે તો શરીરધારી કરતા જે કહે હજારોમાં નિરાકાર ભગવાન વિષ્ણુ જે વ્યાપક છે એની ભક્તિ મારે પણ કરવી જોઈએ. અને ત્યારે પેલાને પણ કીધું કે ભગવાનની ભક્તિ કરવાથી બધું જ મળે. તમારા પિતા કે ભગવાન નથી, ભગવાન તો વિષ્ણુ છે, નારાયણ છે. ભજી લેને નારાયણ, ભજી લેને ભજી લે